તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજી રે પવન ધની હા ભરજો ગુરુજી હો ગુરુજી. આ બધો ગુરુનો પ્રતાપ. આ ગુરુના પ્રતાપથી બધા ઉપર બેઠા છે. જુઓ, ગુરુનો સંગ કરો. ગુરુનો સંગ કરીએ તો તરાય. જે દીકરી માં જોડે બેહન કે બેટા, જે દીકરી માં જોડે બેસે, માં જોડે લોટ બોલતા શીખે, રોટલી કરતા શીખે, શાક કરતા શીખે, એ દીકરી તૈયાર થઈ. પણ માનું કીધેલું ના કરે તો એ દીકરી ઓએ સેટ ના થાય, તો એ સેટ ના થાય સાહેબ. આપણ તો બધાને એવું લાગે કે તો મારો મમ્મી પપ્પા મને લડશે, પણ કોઈ લડતું નથી. ચિંતા હ, બધાને ચિંતા છે કે મારી દીકરી સુખી થશે, મારો દીકરો સુખી થશે. પોતાના દીકરાને ઘડવા માટે બાપ કકડું કોક નવું નવું કઈક કરે, માં કઈક કરે, પણ જમાનો શું હોય હે? આ ફેદા જ કરે, ફેદા જ કરે. હે આપણે ઓય બેઠા પણ અડધા તો બેઠા. હા, આપણે ઓય લેર કરીએ, અમુક ખૂણામાં લેર કરતા. હા, લેર કરવાના પ્રકાર છે, પણ આ લેર છે ને એ તમારી 70 પેઢીઓ તારે. હા, ભણુબા સંગીત આલવાની છૂટ તો મને આજે નારસોડીમાં મોજ કરવા આયા છીએ આપણે. હા, મારા દીકરા, મારા ભણુબા માટે તાળી પાડો, પાડો તાળી. હા, અમારો હરદાસપુર નો ભણ્યો અને બાબુભાઈ નો દીકરો અને મારો લાડવાયો સાહેબ. હા, આ તબલીસી માટે મહીભાઈ માટે તાળી પાડો, પાડો તાળી. જેના આરાધે પોકરણગઢ નો પીર હાજરા હાજર હોય ને એવી સરસ મજાની આરાધક વાણી જે ગાતા હોય એવા મારા બાબુભાઈ માટે પણ જોરદાર જોરદાર. તમને બધોની એમ થતું હ કે અડધો કલાકમાં હું આપી દઈ, પણ હોય તો ઘણું આવી જશે. હા, શરૂ છે બાજુ કરવું એ નખો. કાકા બધી બાજુથી રાગ આવ્યો, ઓય દરવાજો, ઓય દરવાજો, પાછળ દરવાજો, બધો દરવાજા દરવાજા. તમારા બધાના પ્રેમને લીધે બી શેટર ભૂલી ગયો. ટોપી તો આવી પણ ટોપી કે તું પહેરતો નહીં, અને ટોપી પહેરું તો ભૂલી જવું. ખબર નથી ઓમત છે બધું. તમને બધી ખાનગી જ વાતો કરવા આવ્યો છું, અને ઘરની જ. હા, ઘરની જ. જે મળે ની વેની લેજો, તમે લઈ લેજો. પણ પ્રવીણ રામ બાપુ, પ્રવીણ રામ બાપુ છે ને એ ઈડરમાં મહાવીર સોસાયટીમાં જો ગોગાધામ મંદિર છે. પ્રવીણ બાપુ એટલે મારો રામ. સુધાબાઈ એટલે મારી સુભદ્રા. અને મારા સાહેબ મારો ભરત અને શત્રુઘ્ન બે બાજુમાં બેઠા. તાળી પાડો. મારા સોનતાબાના હાથી જેને ભજન કર્યો છે ને એવા મારા નોનજી મહારાજ, એમના માટે તાળી પાડો. તમારી લાગે ક્રમ સબ બદલી નાખ્યો, હું ધોકમ લીધો. પણ સાહેબ સોનતાબાઈ શીખવાડ્યું છે કે વડીલોને વંદન કરજો, વડીલોને વંદન કરજો બાપ, વડીલોને વંદન કરજો. વડીલોને જે ઓળખી જાય ને એ ઉકરી જાય, એ સુખી થાય. ઘણા વડીલોને ઓળખતા જ નથી ને. બેટા ઓમ કર કે બાપા તમને આ ખબર પડે, જમાનો બદલાઈ ગયો, જમાનો બદલાઈ ગયો. અલ્યા તારા કરતા 60 દિવાળીઓ વધારે જોઈ, પણ સોરું હોમ એમ જ કે બાપા તમને ખબર ના પડે, મોબાઈલ નો યુગ આવ્યો છે. આ મોબાઈલ તો ડખા કર્યા. હે,
હું મોબાઈલ નો વિરોધી નથી, તમ તાર વાપરજો, પણ રાતે 1 વાગ્યા સુધી ઉગા જાગવાનું. હે મોબાઈલ નો સદુપયોગ કરો, મોબાઈલ નો સદુપયોગ ભજન તૈયાર કરો, હે શિક્ષણ માટે વાપરો. મનુષ્ય એટલાય લાઈક આ પોસા લાઈક કરી પણ અમને કોક તાવ આવી જાય ને હોસ્પિટલમાં તો કોણ લઈ જાય? આપણે ગોમના જ લઈ જાય, બીજા કોઈ આવું લે? લાઈકો તો બધા કરી, પણ તમે અમને લાખો કે ભાતીજીના મંદિરે પ્રસાદ માટે દાન આપો તે કોઈ આલો તો હમ કહું. સાહેબ પોતાનું એ પોતાનું, પડોશી એ પડોશી, ગોમનું એ ગોમનું. સાહેબ આજ કોમ લાગે, આજ કોમ લાગે સાહેબ. હા દૂર હોનું હોય પણ એ હું કોમનું સાહેબ. અને ઘણા શું કર્યું ખબર છે? દૂર આમ ધરતીને હેઠ ભાવને પ્રેમ આપવા જોઈએ. મેં તો નક્કી કર્યું છે મારા ઘરની આજુબાજુ 20 ઘરોને પ્રેમ કરવો. પડોશીઓને પ્રેમ કરો, પડોશીઓની શાકની વાટલી આલો ત્યાંથી લઈ આવો. પણ આપણે તો પડોશી પછી પેલા દૂર. સાહેબ પડોશી એટલે આપણી અંદર રહેલા પરમાત્માને ઓળખવાની વાત છે. આ દેહમાં આપણો અંદર બેઠેલો પરમાત્માની ઓળખાણ કરવાની છે. राम नाम में लीन हूं, देखत सब में राम, ताके पद वंदन करूं, जय जय जलाराम बापा. एक बूंद अहमदाबाद घरवाले कીધું આપણે ઘેર સેટ નહીં છીએ. બધા જાગજો, હું તો ઊંઘવાનો જ નથી પાછું. સમ નથી ઊંઘવાનો એ કહી દઉં. સમ નથી ઊંઘવાનો તે ઓયથી અમને ઘેર છે કે 1:30 વાગે તમે હરા બારે મને રજા લ્યો. અને અશોકભાઈ જો હું ત્યાં મને રજા ના લું તો હું જવાય નહીં. અમારા નારસોલીના વડે આ લખુભાઈ ને અમારા બધા હરિભક્તો રજા ના લું તો હું જવાય નહીં. પણ મને ખબર છે હું 1:30 વાગે જે 1.5 કલાક હુઈ ને હરા 4 વાગે તો પાછું મારે સોરોનો પ્રવાસમાં લઈને જવાનું બનાસકોઠા. એટલે મેં નક્કી કર્યું કે આજે હું ગું નથી. અને હું અહીંથી ઘેર છે ને એટલે હું શ્રીમદ ભાગવત વાંચી એટલામાં હરા 4 થઈ જાય અને પછી સીધું પ્રવાસમાં. હા મારો લક્ષ્મણ 14 વર્ષ. આપણે તો રાત કોક નું સોય તાવ આવી ગયો ને તો ફોન કર, જાગો હલ્યા, પણ ફોન ઉપર કનો આવ્યો, ઓ પ્રકાશભાઈ ઉપાડતો જ નહીં. આ તો મજા છે સાહેબ. કનો ફોન, ઓ કહી દે હુઈ જાય, દાડ્યો તાવ આવી ગયો. જોઈ હવે તો અને ભાઈ આ જમોનામાં તો મમા જવા દઉં છું હો પર જો. હા હું ફેરવતો જ રે, પણ હું જોઈને ફેરવું. ગણા તો કોક આવવાની અમારે આ તો હું તો બધો ફરું કાખી મલકમાં આમ લખેલું હોય કૂતરાથી સાવધાન, કૂતરાથી સાવધાન. પેલા શું હતું એ જી મારા આઘણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રેજી. એ જી તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે એ બને તો થોડું હા પરજે રે. પણ આપણે તો હોભરતા જ નથી. હે કૂતરાથી સાવધાન. પેલો જમાનો હતો કે આમ કોક આવા ને ઊભો થઈ જાય, ખાટલા ધરાઈ જાય. હા ખાટલા ધરાઈ જાય ને ઓછું કમુક આવો બાપ આવો. અને તારે તો કોણ છે? અલ્યા ફૂ આયા XYZ. આમ દીઠા નથી ને ભેદ પાછળ હંતો ને નથી. કોઈ પૂછું સો જા તમારે સો જા કી કહીએ તો હમણાં જ ભીદોરાના બજારમાં જા તમે થોડાક શેટા પડી જા. અલા શેટા નથી રહોરા બંધ. ભાઈ હું જમાનો આવ્યો છે, મને તો તમે જ ખાલો. હું સોય PhD તમારી જોડે જ કરવું છે. કેમેરા મેં હોય, કેમેરા ની નેસે લખ્યું હોય આપ કેમેરા કી નજર में हो. તમે કેમેરાની નજરમાં છો. દરેક જગ્યાએ એવું તો કેમેરા લાગી જશે. અને ઓફિસમાં પાછા બધું દેખાય કે બાપભાઈ આયા, અંકિત મહારાજ આયા, પ્રવીણ બાપુ આયા.
સૌથી મોટો કેમેરો મારા ભગવાનનો સાહેબ. તમારા બધાની ઉપર મારો સોમરિયાનો કેમેરો, મારા રોમનો કેમેરો છે સાહેબ. એ કેમેરાના સાનિધ્યમાં હું જો જાઉં છું તો મારો રામ હાથી છે, હું જો જાઉં છું તો મારો સોમરિયો હાથી છે, હું જો જાઉં તો મારો પોકરણગઢનો પીર હાથી છે. આટલું જો ખબર પડી જાય ને તો માણસ કોથળીઓ સુહ નહીં સાહેબ. અમુક તો કોથળમાં ટપકુએ સુહીલી. ભાઈ ટપકુ ના રહું છું, કરંટ ના સારે લ્યો. અમુક તો પીવું તો ખોવાય, પીવું તો હુવાય, પીવું તો ગાડીની કિક મારાય. હાય હું જમનો છે સાહેબ. હે ભગવાન, અલ્યા બાપ, આ સુંદર મજાનું શરીર આપ્યું છે અને ઈ મોતા મે પેલું આ ખાતર નાખેલું, આ કર્યોનો મૂરો નાખેલો, એ તમે ઘટઘટાવો તે તમને કોઈ સોરે? હા, વગર 11 જતા રહો. અને તમને મારે તો ઘર જીવ નથી મરતો. એ પેટમાં પોઢીને સાંભળેલી બારે રામ લક્ષ્મણની વાત રે, બારે રામ લક્ષ્મણની વાત. જી શિવાજીને નીંદરો નાવે, માતા જીજાબાઈ ઝુલાવ. દરેક માં પોતાના દીકરાને સાહેબ 9 મહિના પેટમાં એ પેલા કેવી કલ્પના કરે કે દીકરી કે દીકરો આવે, પણ દરેક માં પોતાના દીકરા પાછળ કે હું મારા દીકરાને. એ તમે વિચારો મારો અવાજ હુતા જેને જે બધા છો ભરજો મારા બાપ. પણ ગર્ભમાં માં જ્યારે તમે 9 મહિના આપણે ગર્ભમાં હોઈએ, આપણો દીકરો કે દીકરી ગર્ભમાં હોય, ત્યારે દરેક માની ઈચ્છા હોય કે મારો દીકરો રામ જેવો પાક, મારો દીકરો ક્ષત્રિયવીર ભાથીજી જેવો પાક, મારો દીકરો છત્રપતિ શિવાજી, સરદાર વલ્લભભાઈ પટેલ, બિરસા મુંડા જેવો પાક સાહેબ, મારો ડાલીબાઈ જેવું પાકે, મારો સવા રામ જેવું પાકે, મારા જયસિંહ બાપા જેવું પાકે, મારો રોમા બાપા જેવું પાકે, મારો સદારામ જેવું પાકે. પણ આપણે માની આંખમાં કોઈ દી આંખ પરોવીને જોયું નથી, એટલે આપણે પીએ હે. એક વખત તો માની આંખમાં જુઓ કે મારી માએ મને જન્મ આલ્યો. એક વખત માની આંખમાં જો આ માં બેઠી તમને લાગે, પણ આખા નારસોડીના હો ભરજો. બાબુ મામા આજે પરચો મળ્યો, પ્રવીણ તમે હા ભરજો. આ કાળકામાની મૂર્તિ પ્રગટ છે. આ માની મૂર્તિ પ્રગટ છે. તમે નમણી ભરજો.